નાउ સ્ટુડન્ટ્સ, મિત્રો આપણે લાસ્ટ લેક્ચર વર્તુળાકાર ગતિને લગતા બંને પાઠ પૂર્ણ કરેલા છે, જેમાં આપણે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવેલું છે અને બીજો ક્વેશ્ચન ઢાળવાળો વર્તુળાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. આ બંને સૂત્રો આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં કમ્પ્લીટ કરેલા છે. ધેટ મીન્સ કે ચેપ્ટર નંબર 5 નો ટોટલી થિયરી પોર્શન પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે આ છેલ્લા ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ, જેમાં આપણે જોઈએ છીએ સૌપ્રથમ ઉદાહરણ 5.10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 10 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક સાયકલ સવાર 18 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ ચલાવે છે. એટલે વેગ v બરાબર 18 કિલોમીટર પર અવર. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે વેગનો એકમ મીટર પર સેકન્ડ હોવો જોઈએ. એટલે કિલોમીટરમાંથી મીટરમાં જવાનું, અવરમાંથી સેકન્ડમાં જવાનું. That means કે મલ્ટીપ્લાય 1000 ડિવાઇડ બાય 36. એટલે વેગ મળી જશે આપણને 5 મીટર પર સેકન્ડ. એટલે કોઈ એક સાયકલ સવાર 5 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ ચલાવે છે સમક્ષિતિજ માર્ગ પર, અને સાથે રકમમાં આપેલું છે કે આ સાયકલ સવાર એ તીવ્ર વર્તુળાકાર વળાંક લે છે. તો જે વર્તુળાકાર વળાંક છે, રાઈટ, એના માટે તમને રકમમાં ત્રિજ્યા આપી દીધેલી છે. તે ત્રિજ્યા છે r બરાબર 3 મીટર જેટલી. હવે રકમમાં એવું કીધેલું છે સાયકલ સવાર સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર એની ઝડપ ઘટાડ્યા સિવાય તીવ્ર વર્તુળાકાર વળાંક લે છે. ઝડપ ઘટાડ્યા સિવાય. તો તમને ક્વેશ્ચન કરેલો છે કે શું સાયકલ સવાર રસ્તા પરથી લપસી જશે કે નહીં, આ રીતનો ક્વેશ્ચન છે. અને એના માટે તમને આપી દીધેલું છે કે સાયકલ સવારના ટાયર અને રસ્તા વચ્ચે સ્થિત ઘર્ષણાંક આપી દીધેલો છે US બરાબર 0.1. તો મિત્રો રકમ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ છે. તો સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપ v maximum નું સૂત્ર આપણે મેળવી દીધેલું છે, જે આ પ્રમાણે છે v maximum વર્ગમૂળમાં µs rg. રાઈટ. તો µs તમને આપી દીધેલા છે 0.1, r પણ આપી દીધેલા છે 3 અને g ની વેલ્યુ આપણને ખ્યાલ હોય 9.8. ત્રણેયનો ગુણાકાર કરીએ, વર્ગમૂળ લઈ લઈએ એટલે આન્સર આવશે 1.71 મીટર પર સેકન્ડ. ધેટ મીન્સ કે જો સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ સાયકલ સવાર ગતિ કરતો હોય તો એની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? 1.71 મીટર પર સેકન્ડ જેટલી હોવી જોઈએ. જો 1.71 મીટર પર સેકન્ડ કરતા એની ઝડપ વધારે હશે તો સિમ્પલ છે કે એ સાયકલ સવાર રસ્તા પરથી લપસી જશે, રાઈટ. અને 1.71 હશે તો ચાલશે, પણ 1.71 કરતા ઓછી હશે તો પણ ચાલશે. પણ જો વધારે હશે એની સ્પીડ તો એ સાયકલ સવાર રસ્તા પરથી લપસી જશે. તો હવે એની મહત્તમ સ્પીડ કેટલી હોવી જોઈએ? 1.71, રાઈટ. તો રકમ પ્રમાણે એની સ્પીડ કેટલી છે? 5, જે આપણને ખ્યાલ આવે છે કે ખૂબ જ વધારે છે. એટલે સિમ્પલ છે કે રસ્તા ઉપરથી લપસી જશે. અહીં vm less than v એટલે કે vm ની કમ્પેરિઝનમાં v ખૂબ જ વધારે છે, તેથી સાયકલ સવાર લપસી જશે, રાઈટ. મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.11 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 11 ની રકમમાં તમને આપેલું છે કે ઢાળવાળો વર્તુળાકાર માર્ગ છે, જેમાં સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર 15 ડિગ્રી આપી દીધેલું છે. મિત્રો, રકમ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે થીટા આપી દીધેલા છે. ધેટ મીન્સ કે
ઢાળવાળો માર્ગ છે, રાઈટ? જુઓ તો આ આગળના ઉદાહરણમાં ક્યાંય થીટાનો ઉલ્લેખ કર્યો ન હતો. ધેટ મીન્સ આપણને સિમ્પલી ખ્યાલ આવી જાય કે માર્ગ કેવો છે? સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ છે, રાઈટ? અને આમાં થીટા આપી દીધેલા છે. ઉદાહરણ 11 માં થીટાની વેલ્યુ આપી દીધેલી છે. ધેટ મીન્સ આપણને ખ્યાલ આવી જાય કે ઢાળવાળો વર્તુળાકાર માર્ગ છે, જેમાં થીટા તમને આપી દીધેલા છે 15 ડિગ્રી અને જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા આપી દીધેલી છે r બરાબર 300 મીટર. આગળ મિત્રો રકમમાં તમને આપી દીધેલું છે કે સ્થિત ઘર્ષણાંક s બરાબર 0.2 છે. તો આપણે બે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક ઓપ્ટિમમ સ્પીડ એટલે vo અને વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ. આ બંને વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. મિત્રો યાદ કરો કે આપણે લાસ્ટ લેક્ચરમાં ઢાળવાળા વર્તુળાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવ્યું હતું, v મેક્સિમમ નું સૂત્ર. અને એનાથી આગળ આપણે વધારાનો કિસ્સો ભણેલા કે જેમાં આપણે જોયેલું કે જો માર્ગ લીસો હોય એટલે કે એમાં ઘર્ષણ બળ છે જ નહીં, તો એવા સંજોગોમાં us એટલે કે સ્થિત ઘર્ષણાંક શૂન્ય થઈ જાય, જેને કહી શકાય ઓપ્ટિમમ સ્પીડ. તે ઓપ્ટિમમ સ્પીડ અત્યારે આપણે શોધવાની છે, vo. તેનું સૂત્ર યાદ કરો ઓપ્ટિમમ સ્પીડનું. ઓપ્ટિમમ સ્પીડ vo વર્ગમૂળમાં rg tan θ, રાઈટ? યાદ આવે છે? લાસ્ટ લેક્ચરમાં જ આપણે આ થિયરી કમ્પ્લીટ કરેલી છે. જો તો વર્ગમૂળમાં r એટલે કે 300, g એટલે કે 9.8, tan θ, થીટાની વેલ્યુ 15 ડિગ્રી છે એટલે tan 15 ડિગ્રી. ઓકે, 300 ગુણ્યા 9.8 એટલે 2940 અને tan 15 ડિગ્રી કેવી રીતે જોવાના એ આપણને ખ્યાલ છે નેચરલ ટેન્જન્ટમાં, બરાબર? tan 15 ડિગ્રી જોશો એટલે 0.2679 મળશે. મિત્રો આ બંનેનો ગુણાકાર કરો, એનું વર્ગમૂળ લો એટલે ઓપ્ટિમમ સ્પીડ vo આપણને મળી જશે 28.06 મીટર પર સેકન્ડ. બોલો, ખ્યાલ આવી ગયો? સિમ્પલ છે. સૂત્ર યાદ કરીને લખવાનું, કિંમતો આપી દીધેલી છે, સાદું રૂપ આપવાનું છે કેલ્ક્યુલેટર પર. એટલે દાખલો એકદમ સિમ્પલ છે. ઉપરનો દાખલો જુઓ તો એ પણ એકદમ ઈઝી દાખલો હતો, ફક્ત સૂત્ર મગજમાં આવવું જોઈએ, રાઈટ? હવે બીજો ભાગ. બીજા ભાગમાં આપણે v મેક્સિમમ શોધવાનું છે. તો ઢાળવાળો વર્તુળાકાર માર્ગ છે જેના માટે વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ નું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જ કમ્પ્લીટ કરેલું છે, જે આ પ્રમાણે છે. v maximum equal to વર્ગમૂળમાં rg ns plus tan theta upon 1 minus ns tan theta, બરાબર? equal to વર્ગમૂળમાં બોલો r ની વેલ્યુ તો 300, g ની વેલ્યુ 9.8, ns ની વેલ્યુ 0.2, પછી tan theta છે. થીટા ની વેલ્યુ 15 ડિગ્રી છે એટલે tan 15 ડિગ્રી. બોલો, tan 15 ડિગ્રી ની વેલ્યુ 0.2679 એટલે ડાયરેક્ટ આપણે લખી દીધું છે 0.2679. ઓકે, છેદમાં 1 માઈનસ us ની વેલ્યુ 0.2 જોડે છે tan θ એટલે ગુણાકારમાં 0.2679. બરાબર? હવે સાદું રૂપ ધ્યાન આપજો. 300 ગુણ્યા 9.8 એટલે 2940. ચલો 0.2 વત્તા 0.2679 એટલે 0.4679. બરાબર? આ બંનેનો ગુણાકાર કરવાનો, એને 1 માંથી બાદ કરશો એટલે આન્સર આવશે 0.9464. ઓકે, ચલો આ બંનેનો ભાગાકાર કરો, જે આન્સર આવે એને 2940 જોડે ગુણવાના, જે આન્સર આવે એનું વર્ગમૂળ લેવાનું. એટલે ફાઇનલી તમને મળી જશે v maximum equal to 38.12 મીટર પર સેકન્ડ. ઠીક છે? એટલે જુઓ તો મિત્રો દાખલાની ગણતરી થોડી લાંબી થઈ જાય છે, બરાબર? અને મેઇન ઇમ્પોર્ટન્ટ ભાગ છે સૂત્ર યાદ રાખો. બાકી સૂત્ર યાદ રાખીને આપણે લખી દઈએ તો સિમ્પલ કિંમતો મૂકવાની છે અને કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે. એટલે દાખલો એકદમ સિમ્પલી પૂરો થઈ જાય એવું છે, બરાબર? ખાલી કન્ડિશન એટલી છે કેલ્ક્યુલેટર વાપરતા આવડવું જોઈએ, બેઝિક મેથ્સ આવડવું જોઈએ અને સૂત્રો યાદ રાખવાના છે, બરાબર છે? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.21 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 21માં દાખલાની રકમમાં તમને આપેલું છે
કે કોઈ દોરીની લંબાઈ 1.5 મીટર જેટલી છે અને આ દોરીના છેડે એક પથ્થર બાંધેલો છે. એ પથ્થરનું દળ આપી દીધેલું છે m બરાબર 0.25 કિલોગ્રામ. હવે આપણે એ દોરીને આ રીતે ગોળ ફેરવીએ છીએ, બરાબર? તો સિમ્પલ વર્તુળ રચાશે. એટલે ખ્યાલ આવે કે જો દોરીના છેડે પથ્થર બાંધીને એને આપણે આ રીતે ગોળ ફેરવીએ તો દોરીની લંબાઈ એ જ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા બનશે, રાઈટ? એટલે આપણે દોરીની લંબાઈને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r વડે લખેલ છે, જે આપેલ છે રકમ પ્રમાણે 1.5 મીટર. અને દોરીના છેડે જે પથ્થર બાંધેલો છે એનું દળ પણ રકમમાં આપેલું છે m બરાબર 0.25 કિલોગ્રામ. તો આપણને ક્વેશ્ચન કરેલો છે કે દોરીના છેડે જો પથ્થર બાંધીએ તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય. તો એ તણાવ બળની વેલ્યુ આપણે શોધવાની છે, રાઈટ? જેના માટે એક હિન્ટ આપેલી છે કે દોરીના છેડે પથ્થર બાંધીને આપણે એને ગોળ ફેરવીએ છીએ આ રીતે, તો પથ્થર પોતે વર્તુળાકાર ગતિ કરે છે. ધેટ મીન્સ કે ચાર્ટ ગતિથી. અને ચાર્ટ ગતિ થશે તો કોણીય વેગ આવશે. તો એના માટે મિત્રો રકમમાં તમને કોણીય વેગ આપી દીધેલો છે. ઓમેગા બરાબર 40 રોટેશન પર મિનિટ આપેલ છે. હવે મિત્રો આપણે ચોથા ચેપ્ટરમાં કોણીય વેગ વિશે ભણી ગયા અને સાતમા ચેપ્ટરમાં પણ ડિટેલમાં ભણી ગયેલા છે, રાઈટ? તો આપણને ખ્યાલ છે કે કોણીય વેગ ઓમેગાનો એકમ શું હોવો જોઈએ? રેડિયન પર સેકન્ડ હોવો જોઈએ. જ્યારે રકમમાં તમને શું આપેલો છે? રોટેશન પર મિનિટ આપેલ છે. તો સિમ્પલ આપણે રોટેશનમાંથી રેડિયનમાં જવું પડે અને મિનિટમાંથી સેકન્ડમાં જવું પડે, બરાબર છે? તો રોટેશનમાંથી રેડિયનમાં જવા માટે શું કરવું પડે? યાદ રાખવાનું, 2π વડે મલ્ટીપ્લાય કરવા પડે. કેમ? કારણ કે રોટેશન એટલે કે પરિભ્રમણ. બોલો, એક પરિભ્રમણ પૂર્ણ થવું તો કાપેલું અંતર રેડિયનમાં કેટલું થાય? તો સિમ્પલ છે, 2π રેડિયન જેટલું, રાઈટ? એના પરિઘ જેટલું. તેનો પરિઘ કેટલો થાય? 2π રેડિયન, બરાબર? એટલે રોટેશન માંથી રેડિયનમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લાય 2π કરીશું. આ યાદ રાખવાનું. અને મિનિટમાંથી સેકન્ડમાં જવા માટે એ તો આપણને ખ્યાલ જ છે, 60 વડે ડિવાઈડ કરવા પડશે, રાઈટ? સાદુરૂપ આપીએ તો ઓમેગા મળી જશે 4π/3 રેડિયન પર સેકન્ડ. ઓકે? તો આપણે તણાવ બળ T શોધવાના છે. તો મિત્રો યાદ કરો, તો આપણે અગાઉના લેક્ચરમાં કેન્દ્રગામી બળ વિશે થિયરી ભણી ગયા. એ થિયરીમાં આપણે 4 ઉદાહરણ ડિસ્કસ કર્યા. જેમાંનું એક ઉદાહરણ આ પ્રમાણે હતું કે જો કોઈ દોરીના છેડે પથ્થર બાંધીને તેને ગોળ ફેરવવામાં આવે તો પથ્થરના વર્તુળાકાર માર્ગના પ્રમાણ માટે જરૂરી કેન્દ્રગામી બળ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પૂરું પાડે છે. ધેટ મીન્સ કે કહી શકાય કે આ કિસ્સામાં કેન્દ્રગામી બળ એ જ તણાવ બળ છે, રાઈટ? એટલે આપણે લખેલું છે કેન્દ્રગામી બળ તણાવ બળ. ચલો, કેન્દ્રગામી બળ Fc તણાવ બળ T. તો તણાવ બળ T આપણે શોધવાના છે. તો કેન્દ્રગામી બળ Fc નું સૂત્ર આપણને ખ્યાલ છે, mv²/r. ઓકે? જુઓ તો m આપી દીધેલા છે, r પણ આપી દીધેલા છે, પણ v આપેલા નથી. જો તો રકમમાં v ની જગ્યાએ ઓમેગા આપી દીધેલા છે. v શું છે? રેખીય વેગ છે. ઓમેગા શું છે? કોણીય વેગ છે. તો હવે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું સૂત્ર ધ્યાનમાં લેવું પડે. યાદ કરો, એવું કયું સૂત્ર છે કે જેમાં v પણ છે અને ઓમેગા પણ છે? એટલે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જે તમે ચેપ્ટર 4 માં પણ ભણી ગયા છો અને ચેપ્ટર 7 માં પણ ભણી ગયેલા છે. બોલો, યાદ કરો. v અને ઓમેગા વચ્ચેનું રિલેશન v r ઓમેગા. યાદ આવ્યું? જો તો m/r v ની જગ્યાએ r ઓમેગા, પણ એનો વર્ગ છે, રાઈટ? જો m/r as it is r² ઓમેગા સ્ક્વેર, r² ઓમેગા સ્ક્વેર. ઉપર નીચે એક r કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે mr ઓમેગા સ્ક્વેર. તણાવ બળ T mr ઓમેગા સ્ક્વેર. તો m કેટલા આપેલા છે? 0.25, રાઈટ? r કેટલા આપેલા છે? 1.5. અને ઓમેગા કેટલા છે? તો 4π/3. પરંતુ એનો વર્ગ છે એટલે 4π/3 આપણે બે વખત લખી દીધેલા છે. બોલો, ખ્યાલ આવ્યો?
ઠીક છે, ચલો આગળ 0.25 ગુણ્યા 1.5 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે આન્સર આવશે 6. પાઈ ની વેલ્યુ બે વખત છે એટલે 3.14 ગુણ્યા 3.14 છેદમાં 3 into 3 એટલે કે 9. આ બધાનું સાદુરૂપ આપીએ એટલે તણાવ બળ T આપણને મળી જશે 6.57 ન્યૂટન. તો પહેલો ભાગ ક્લિયર કે જેમાં આપણે તણાવ બળ શોધવાનું હતું, રાઈટ. હવે મિત્રો બીજા ભાગમાં તમને એવું કીધેલું છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટન જેટલું તણાવ બળ ખમી શકે તો આપણે પથ્થરને મહત્તમ કેટલી ઝડપથી ઘુમાવી શકીએ, એટલે કે ફેબ્રેશન. તો એ મહત્તમ ઝડપ v મેક્સિમમ આપણે શોધવાની છે, પરંતુ એના માટે કન્ડિશન આપેલી છે કે t મેક્સિમમ 200 ન્યૂટન હોય તો v મેક્સિમમ શોધો. આ રીતનો ક્વેશ્ચન થયો, રાઈટ. તો હવે ફરીથી એ જ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ, t mv²/r, પરંતુ t ની જગ્યાએ t મેક્સિમમ તો v ની જગ્યાએ p મેક્સિમમ, એટલે t મેક્સિમમ mvn²/r. તો vm એટલે કે v મેક્સિમમ આપણે શોધવાના છે, તો એને કરતા બનાવો તો r pm જોડે ગુણાશે અને m છેદમાં આવી જશે, એટલે r pm/m. પરંતુ આ વર્ગ છે તો સામે વર્ગમૂળ આવી જશે. ક્લિયર? r ની વેલ્યુ 1.5, t મેક્સિમમ 200 છેદમાં m ની વેલ્યુ 0.25, ગુણાકાર ભાગાકાર કરીને સાદુરૂપ આપો અને છેલ્લે વર્ગમૂળ લેવાનું, એટલે મહત્તમ વેગ v મેક્સિમમ આપણને મળશે 34.64 મીટર પર સેકન્ડ. બોલો ખ્યાલ આવ્યો? તો મિત્રો આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણના અને સ્વાધ્યાયના બધા જ દાખલા પૂર્ણ કરીએ છીએ. મિત્રો હવે આપણે કેટલાક MCQ સોલ્વ કરીશું, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ છે MCQ નંબર 1, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો પહેલા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ લિફ્ટની અંદર એક વ્યક્તિ છે કે જેનું દળ 80 કિલોગ્રામ જેટલું છે, એ દળ m બરાબર 80 કિલોગ્રામ. લિફ્ટની અંદર આ વ્યક્તિ વજન કાંટા ઉપર ઉભેલું છે અને લિફ્ટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે. તેના માટે પ્રવેગની વેલ્યુ આપેલી છે, a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. મિત્રો ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ આપેલી છે એટલે આપણે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ એ દર્શાવેલો છે. તો આપણને વજન કાંટા ઉપર જે વ્યક્તિ ઉભેલ છે કે જેનું દળ 80 કિલોગ્રામ જેટલું છે, એના માટે વજન કાંટો કેટલું નિર્દેશન દર્શાવશે, એટલે કે વજન કેટલું હશે એ બળ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, f આપણે શોધવાના છે, રાઈટ. તો મિત્રો સિમ્પલ છે કે આપણે સેન્ટેન્સ આપી દીધેલું છે આવા દાખલા સોલ્વ કરવા માટે કે જ્યારે પણ પ્રવેગી ગતિ થતી હોય તેવું માલુમ પડે રકમના આધારે, તો આપણે શું યાદ રાખવું, જે દિશામાં પ્રવેગી ગતિ થાય છે તેનાથી વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગે છે. બસ આ સેન્ટેન્સ યાદ રાખો, ગમે તેવા MCQ સોલ્વ થઈ જશે, રાઈટ. જુઓ, જે દિશામાં પ્રવેગી ગતિ થાય છે તેનાથી વિરુદ્ધ દિશા એટલે કે અધો દિશામાં આભાસી પ્રવેગ લાગે છે. તો આભાસી પ્રવેગ આપણે અધો દિશામાં દર્શાવેલો છે રાઉન્ડ વડે, રાઈટ. અને આપણને ખ્યાલ છે કે ગુરુત્વ પ્રવેગની દિશા ફિક્સ હોય, અધો દિશા ગુરુત્વ પ્રવેગની દિશા, રાઈટ. તો બંને પ્રવેગ સેમ ડિરેક્શનમાં હોય તો સૂત્ર વાપરવાનું g+a, અને જો બંને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સૂત્ર વાપરવાનું g -a. બસ આટલું યાદ રાખવાનું છે, ઠીક છે. તો હવે બળનું સૂત્ર ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, m as it is, a ની જગ્યાએ શું સૂત્ર વાપરવાનું, બંને પ્રવેગ સેમ ડિરેક્શનમાં છે એટલે g+a, તો g+a, રાઈટ. ચલો m તો 80 કિલોગ્રામ એટલે 80, g ગુરુત્વ પ્રવેગ રકમ પ્રમાણે આપણે 10 લેવાના છે એટલે 10, અને પ્રવેગ તમને રકમ પ્રમાણે 5 આપેલા છે, બરાબર. ચલો 10 + 5 15 × 80 એટલે 1200 ન્યૂટન. તો મિત્રો આપણે બળ શોધવાનું હતું જે આપણને મળે છે 1200 ન્યૂટન જેટલું.
જો તો મિત્રો ઓપ્શન રકમમાં તો તમને ખ્યાલ આવશે કે 1200 ન્યૂટન આન્સર તો ઓપ્શન એ માટે આપેલ છે. તો પહેલા એમસીક્યુ નો ફાઇનલ આન્સર ઓપ્શન એ જે છે 1200 ન્યૂટન. રાઈટ મિત્રો, હવે આપણે જોઈએ છીએ એમસીક્યુ નંબર 2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, બીજા એમસીક્યુ ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે. આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક ગરગડી મારફતે દોરી લટકાવેલી છે. લાલ કલરથી આપણે દોરી દર્શાવેલી છે, રાઈટ, જે ગરગડી મારફતે લટકાવેલી છે. દોરીના ડાબી તરફના છેડે બ્લોક એ લટકાવેલો છે, જે સમક્ષિતિજ સપાટી ઉપર ગોઠવેલો છે. બરાબર, એ બ્લોક એ નું દળ ma કહી દઈએ, જે રકમ પ્રમાણે 2 કિલોગ્રામ જેટલું છે. બરાબર, અને દોરીના બીજી તરફના છેડે એટલે કે જમણી તરફના છેડે બીજો કોઈ બ્લોક લટકાવેલો છે, બ્લોક બી, જે આ સમક્ષિતિજ સપાટી જોડે ટચ કરેલો નથી, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. રાઈટ, હવે આ બ્લોક એ નું કંઈક દળ છે, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે, જે આપણે દર્શાવેલું છે mag તરીકે. સાથે આ ગ્રીન કલરની જે સપાટી દોરેલી છે એ સમક્ષિતિજ સપાટી છે, જે બ્લોકની સપાટી ઉપર લંબ રૂપે બળ લાગુ પડશે, જે કહેવાશે લંબ બળ કેપિટલ M. રાઈટ, અને દોરીના બંને તરફના છેડે પદાર્થ લટકાવેલી છે. તો સિમ્પલ છે, દોરીમાં 2 તણાવ બળ ઉદ્ભવશે, બંને તણાવ બળનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો એ બંને તણાવ બળનું મૂલ્ય સમાન T વડે આપણે દર્શાવેલું છે અને દિશા પણ પરસ્પર વિરુદ્ધ દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો. રાઈટ, અને જે દિશામાં ગતિ થાય છે એટલે કે જમણી તરફ ગતિ થાય છે તો એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવશે Fs, જે આપણે દર્શાવેલું છે. રાઈટ, પરંતુ મિત્રો રકમમાં કીધેલું છે પ્રમાણે ગતિ થતી નથી, કારણ કે આપણને કન્ડિશન આપેલી છે કે બ્લોક એ અને બ્લોક બી સંતુલનમાં રહે છે. સંતુલનમાં રહે છે એનું મીનિંગ શું થયું કે સ્થિર અવસ્થામાં છે, અને સ્થિર અવસ્થામાં છે માટે ગતિ નથી કરતા. રાઈટ, અને ગતિ નથી કરતા તો એવા સમયે જે ઘર્ષણ બળ હોય એને નામ અપાય છે સ્થિત ઘર્ષણ બળ, જે આપણે થિયરીમાં ભણી ગયેલા છે. રાઈટ, એટલે આપણે સ્થિત ઘર્ષણ બળ Fs દર્શાવેલું છે. અને બી બ્લોકનું દળ આપણને કન્ડિશન માટે શોધવાનું કીધેલું છે. કઈ કન્ડિશન? તો જ્યારે બ્લોક A અને બ્લોક B સંતુલનમાં હોય તે સમયે બ્લોક B નું દળ કેટલું છે એ આપણે શોધવાનું છે. MB ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ, તો બી બ્લોકનું દળ MB જેટલું છે, તેના દળના કારણે અધો દિશામાં વજન બળ લાગશે MBG જેટલું, જે આપણે દર્શાવેલું છે. બરાબર, હવે ઘર્ષણ બળ Fs લાગે છે તો આ બ્લોકની સપાટી અને આ સમક્ષિતિજ સપાટી બંને સપાટીના સંપર્ક સમય માટે જે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી પાસે કંઈક ઘર્ષણ બળના કારણે ઘર્ષણાંક મળશે, અને સ્થિત ઘર્ષણાંક μs રકમમાં તમને 0.2 આપી દીધેલા છે. રાઈટ, તો આટલી વેલ્યુઝ આપી દીધેલી છે. આકૃતિ પણ આપણને ખ્યાલ આવી ગઈ, અને આપણે બી બ્લોકનું દળ MB શોધવાનું છે. તો સિમ્પલ, જે કન્ડિશન આપેલી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, કન્ડિશનમાં તમને કીધેલું છે કે બ્લોક A અને બ્લોક B બંને કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. રાઈટ, તો આપણે સૌપ્રથમ બ્લોક A નું સંતુલન ધ્યાનમાં લઈએ. તો સિમ્પલ છે કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે તે માટેની શરત શું છે? સિગ્મા F = 0, એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધો દિશામાં લાગતું બળ, ડાબી તરફનું બળ બરાબર જમણી તરફનું બળ. રાઈટ, ઓકે. બોલો, ઉર્ધ્વ દિશામાં લાગતું બળ N, અધો દિશામાં લાગતું બળ mag. બોલો, N બરાબર mag લખાશે. ડન. બોલો, જમણી તરફનું બળ બરાબર ડાબી તરફનું બળ, એટલે કે Fs = T, એટલે T = Fs આપણે લખી દઈએ છીએ. બરાબર, તો T = બોલો Fs નું સૂત્ર, Fs સ્થિત ઘર્ષણ બળ, જેનું સૂત્ર μSN. રાઈટ, પરંતુ n ની જગ્યાએ શું લખાય? mag. તો સૂત્ર થઈ ગયું μSMag. તો
તો તણાવ બળ T નું સૂત્ર મળી ગયું μs mag સમીકરણ 1. બોલો એટલે સુધી ક્લિયર. હવે બી બ્લોક ધ્યાનમાં લઈએ છીએ. બી બ્લોકના સંતુલન માટે સેમ એજ કન્ડિશન, ઉર્ધ્વ દિશામાં લાગતું બળ બરાબર અધ્ર દિશામાં લાગતું બળ. કારણ કે આમાં ડાબી તરફ જમણી તરફ કોઈ બળ લાગતું નથી, રાઈટ. બોલો તો ઉર્ધ્વ દિશામાં લાગતું બળ T બરાબર અધ્ર દિશામાં લાગતું બળ mBg, બરાબર છે. તો બી બ્લોક સંતુલનમાં રહે તે માટેની શરત P બરાબર mBg સમીકરણ 2. તમે જોઈ શકો છો સમીકરણ 2 માં પણ T છે, સમીકરણ 1 માં પણ T છે. તો બંનેને કમ્પેર કરી શકાય. તો સમીકરણ 1 અને 2 પરથી mBg equal to μs mag. બોલો g કેન્સલ, mb આપણે શોધવાના છે, μs ની વેલ્યુ 0.2 અને ma ની વેલ્યુ 2. તો 0.2 ગુણ્યા 2 એટલે mb બરાબર 0.4 કિલોગ્રામ, રાઈટ. એટલે બી બ્લોક નું દળ આપણે શોધવાનું હતું, જે મળે છે 0.4 કિલોગ્રામ. તો મિત્રો જે પ્રમાણે તમને રકમમાં ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે આન્સર માટે આવશે ઓપ્શન એ, જે છે 0.4 કિલોગ્રામ, રાઈટ. મિત્રો હવે આપણે એમસીક્યુ નંબર 3 જોઈએ છે, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ત્રીજા એમસીક્યુની રકમમાં તમને આપેલું છે કે કેબલ વડે કોઈ લિફ્ટ લટકાવેલી છે. એ લટકાવેલ લિફ્ટનું દળ m બરાબર 2000 કિલોગ્રામ જેટલું છે. તો આપણે આકૃતિમાં એક લિફ્ટ દર્શાવેલી છે જેનું દળ m જેટલું છે, 2000 કિલોગ્રામ જેટલું, જેને કેબલ વડે લટકાવેલ છે. તો કેબલના છેડે પદાર્થ લટકાવેલો છે, માટે કેબલમાં તણાવ બળ ઉદ્ભવે. તે તણાવ બળ T આપણે ઉર્ધ્વ દિશામાં દર્શાવેલ છે, જે રકમમાં આપેલ છે 28000 ન્યૂટન જેટલું. હવે લિફ્ટનું દળ m જેટલું છે, જેના કારણે અધ્ર દિશામાં વજન બળ લાગુ પડશે W જેટલું. તો એ વજન બળ W આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. W mg. બોલો m 2000 અને g રકમ પ્રમાણે 10 લેવાના છે, એટલે W વજન બળ મળી જશે આપણને 20000 કિલોગ્રામ, રાઈટ. તો મિત્રો આપણને રકમમાં કીધેલું છે કે પ્રવેગની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને સાથે પ્રવેગની દિશા પણ નક્કી કરવાની છે. તો અત્યારે આપણને ખ્યાલ છે કે તણાવ બળની વેલ્યુ 28000 ન્યૂટન છે અને વજન બળ W બરાબર 20000 કિલોગ્રામ, 20000 ન્યૂટન, સોરી, વજન બળ 20000 ન્યૂટન, રાઈટ, મળે છે. તો બંનેમાંથી કયા બળની વેલ્યુ વધારે છે? જે બળની વેલ્યુ વધારે હશે એ દિશામાં પદાર્થ પ્રવેગી ગતિ કરશે, રાઈટ. તણાવ બળ 28000 અને W 20000. તો સિમ્પલ, 28000 વધારે એટલે કે તણાવ બળ વધારે છે. તો તણાવ બળની દિશા કઈ છે? ઉર્ધ્વ દિશા, માટે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરશે, બરાબર. તો હવે પ્રવેગની દિશા આપણને ખ્યાલ આવી ગઈ, ઉર્ધ્વ દિશા. તો હવે પ્રવેગની વેલ્યુ નક્કી કરવાની છે. તો સિમ્પલ છે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરવાનો, F બરાબર ma. જ્યાં F શું છે? પરિણામી બળ. એટલે કે આ પદાર્થ ઉપર જેટલા પણ બળો લાગે છે તેના આધારે પરિણામી બળ નક્કી કરો. તો બે જ બળો લાગે છે, T અને W. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો બે બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમની બાદબાકી થાય, અને બાદબાકી થતી હોય તો મોટું બળ નક્કી કરવું પડે, કારણ કે મોટા બળમાંથી નાનું બળ બાદ થાય. તો બોલો T ની વેલ્યુ વધારે કે W ની વેલ્યુ વધારે? તો T ની વેલ્યુ વધારે, માટે T - W થશે ઇક્વલ ટુ ma. બોલો ખ્યાલ આવ્યો? T - W ઇક્વલ ટુ ma એ શોધવાના. બોલો m છેદમાં આવી જાય, T - W upon m. T ની વેલ્યુ 28000, W ની વેલ્યુ 20000 અને છેદમાં m ની વેલ્યુ 2000. બોલો 28000 માંથી 20000 જાય તો 8000 ભાગ્યા 2000, 4 બાકી રહ્યા. તો પ્રવેગ આપણે શોધવાનો હતો, જે મળે છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે એ, જે છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને દિશા તો ઉર્ધ્વ દિશા, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ એમસીક્યુ નંબર 4.
જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ચોથા એમસીક્યુની રકમમાં તમને આપેલું છે કે કોઈ લિફ્ટનું દળ 940 કિલોગ્રામ જેટલું છે, જેને આપણે m ડેશ વડે દર્શાવેલું છે, એટલે m ડેશ ઇક્વલ ટુ 940 કિલોગ્રામ। આ લિફ્ટની અંદર કોઈ એક વ્યક્તિ ઉભેલ છે કે જેનું દળ 60 કિલોગ્રામ જેટલું છે, એટલે m બરાબર 60 કિલોગ્રામ જેટલું। હવે આ લિફ્ટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે, એટલે ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ આપણે દર્શાવેલ છે, જેના માટે પ્રવેગની વેલ્યુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી આપેલ છે। પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો આપણને તણાવ બળ શોધવાનું કીધેલું છે, તણાવ બળ T આપણે શોધવાનું છે। સિમ્પલ કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે, તો લિફ્ટની અંદર એક વ્યક્તિ ઉભેલ છે, ધેટ મીન્સ કે ટોટલ લિફ્ટનું દળ 940 કિલોગ્રામ અને વ્યક્તિનું દળ 60 કિલોગ્રામ, ટોટલ 1000 કિલોગ્રામ જેટલું દળ લિફ્ટ લઈને ઉપરની તરફ પ્રવેગી ગતિ કરે છે, રાઈટ। તો એ ટોટલ દળ કેપિટલ M બરાબર m પ્લસ m ડેશ, m પ્લસ m ડેશ એટલે ટોટલ થઈ જશે 1000 કિલોગ્રામ, રાઈટ, જેને આપણે કુલ દળ કહીએ છીએ। કેપિટલ M બરાબર 1000 કિલોગ્રામ જેટલું, અને પ્રવેગ એ તમને આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું, અને તણાવ બળ T આપણે શોધવાનું છે, રાઈટ। તો મિત્રો રકમમાં તમને આપેલું છે કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે, ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ। તો આપણે જે રીતે પહેલા એમસીક્યુ માટે જે સેન્ટેન્સ ધ્યાનમાં લીધું હતું એ જ કે જે દિશામાં પ્રવેગી ગતિ થાય તેનાથી વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગુ પડે છે, રાઈટ। તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ થાય છે માટે અધો દિશામાં આભાસી પ્રવેગ આપણે દર્શાવેલ છે, અને ગુરુત્વ પ્રવેગની દિશા તો ફિક્સ જ છે, અધો દિશા। બોલો, બંને પ્રવેગ સેમ ડિરેક્શનમાં છે માટે g + a સૂત્ર વાપરવાનું, બરાબર છે। તો બળ T બરાબર ma, સૂત્રની જગ્યાએ m કુલ દળ આપણે લઈએ છીએ અને a ની જગ્યાએ g + a। m કેટલા છે તો 1000, g રકમ પ્રમાણે 10, a રકમ પ્રમાણે 1, 10 + 1 11 ગુણ્યા 1000 એટલે 11000 ન્યૂટન। સિમ્પલ। તો જે પ્રમાણે મિત્રો ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C, જે છે 11000 ન્યૂટન, રાઈટ। મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 5, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો 5મા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક કાર સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર વર્તુળાકાર ગતિ કરે છે। સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ આપેલો છે, એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી દેલી છે 30 મીટર જેટલી, એટલે આપણે લખીએ છીએ r બરાબર 30 મીટર। સાથે રકમમાં આપેલું છે કે કારના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μs = 0.4 છે। તો એ કાર માટે વાહનની મહત્તમ સલામત ઝડપ Vmax આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, Vmax। તો સિમ્પલ, સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ છે જેના માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણે ભણી ગયેલા છે, જે આ પ્રમાણે છે, Vmax = √μs rg। બોલો, μs 0.4, બોલો r ની વેલ્યુ 30 ને રકમ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ 9.8, ગુણાકાર કરો, વર્ગમૂળ લો એટલે ફાઇનલ આન્સર Vmax મળે છે 10.84 મીટર પર સેકન્ડ। તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે A, જે છે 10.84 મીટર પર। મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 6, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો છઠ્ઠા MCQ ની રકમમાં તમને થીટાની વેલ્યુ આપેલી છે 45 ડિગ્રી, સાથે વક્રતા ત્રિજ્યા પણ આપેલી છે 90 મીટર જેટલી, જેના આધારે આપણે સમજી શકીએ
કે થીટા આપેલ છે અને ત્રિજ્યા r પણ આપેલ છે, એટલે કે ઢાળવાળો વર્તુળાકાર માર્ગ છે, રાઈટ. જેમાં આગળ રકમમાં તમને આપેલું છે કે ઘર્ષણાંક μs = 0 છે અને આ ઢાળવાળા વર્તુળાકાર માર્ગ પર કોઈ એક કાર ગતિ કરે છે, તો એ કારનું દળ આપેલું છે m બરાબર 1000 કિલોગ્રામ જેટલું. તો એ કાર માટે મહત્તમ સલામત ઝડપ આપણે શોધવાની છે. તો મિત્રો સિમ્પલ છે કે ઢાળવાળો વર્તુળાકાર માર્ગ છે જેના માટે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરી ચૂકેલા છે. પરંતુ મિત્રો રકમમાં μs = 0 આપેલા છે, તો આપણે અંતે એક વધારાનો કિસ્સો સોલ્વ કરેલો કે જો રસ્તો લીસો હોય તો μs = 0 લેવાના અને એવા સંજોગોમાં જે સ્પીડ મળે એને કહેવાય છે ઓપ્ટિમમ સ્પીડ. તો અત્યારે μs = 0 છે, માટે ઓપ્ટિમમ સ્પીડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, જેનું સૂત્ર થાય વર્ગમૂળમાં rg tan θ, રાઈટ. ઓપ્ટિમમ સ્પીડ vo = વર્ગમૂળમાં rg tan θ. બોલો r ની વેલ્યુ 90, g ની વેલ્યુ 10 અને tan θ થીટા 45 ડિગ્રી, બોલો tan 45 ડિગ્રી ની વેલ્યુ 1 થશે, એટલે આપણે 1 લખેલું છે. 90 × 10 એટલે 900 નું વર્ગમૂળ એટલે કે 30 મીટર પર સેકન્ડ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે B4 બોમ્બે, જે થશે 30 મીટર પર સેકન્ડ, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 7, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 7મા MCQ ની રકમમાં એક સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ આપેલો છે. આ સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપેલી છે 3 મીટર જેટલી, એટલે આપણે લખીએ છીએ r = 3 મીટર. સાથે આ સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈક સાયકલ સવાર ગતિ કરે છે. તો સાયકલના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણાંક આપી દીધેલ છે, સ્થિત ઘર્ષણાંક 0.2, એટલે આપણે લખેલ છે μs = 0.2. તો આ સાયકલ સવાર કઈ સ્પીડ માટે એ રસ્તા ઉપરથી બહાર નહીં ફેંકાય એ આપણે શોધવાનું છે. ફરીથી ક્વેશ્ચન સમજો. કઈ સ્પીડ માટે સાયકલ સવાર રસ્તા પરથી બહાર સરકશે નહીં? જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે કઈ સ્પીડ છે કે જેના માટે સાયકલ સવાર રસ્તા પરથી બહાર સરકશે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌપ્રથમ તો સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ આપેલ છે, તો એના માટે વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ, રાઈટ. તો એના માટેનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, વર્ગમૂળમાં μs rg, બરાબર. ચલો વર્ગમૂળમાં μs rg, μs 0.2, r 3 અને g રકમ પ્રમાણે 10. વર્ગમૂળ લઈને સાદુરૂપ આપો એટલે 2.44 મીટર પર સેકન્ડ. આ v મેક્સિમમ મળ્યા 2.44 મીટર પર સેકન્ડ. હવે મિત્રો આન્સર આવી ગયો હોય એવું લાગે, પરંતુ જુઓ તો 2.44 મીટર પર સેકન્ડ નો આન્સર તમને ચારે ઓપ્શનમાં ક્યાંય જોવા નહીં મળે, કારણ કે જે ઓપ્શન આપેલા છે એ દરેકના એકમો જુઓ તો તમને ખ્યાલ આવશે. એકમ શું છે? કિલોમીટર પર અવર, અને આપણો એકમ શું આવે છે? મીટર પર સેકન્ડ. તો કોઈ જ વાંધો નથી, આપણે કિલોમીટર પર અવર માંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું, રાઈટ. તો ચારે ઓપ્શન આપેલા છે, ચારે ઓપ્શન માટે આપણે કિલોમીટરમાંથી મીટરમાં જવાનું, અવરમાંથી સેકન્ડમાં જવાનું. તો ચારે ઓપ્શન માટે મલ્ટીપ્લાય 1000 / 3600 કરી જુઓ અને કયા ઓપ્શન માટે 2.44 આન્સર આવે છે નક્કી કરો. ચારે ઓપ્શન માટે જે આંકડા આપેલા છે એને મલ્ટીપ્લાય 1000 એટલે કિલોમીટરમાંથી મીટરમાં થઈ ગયું, ડિવાઇડ બાય 3600 એટલે અવરમાંથી સેકન્ડમાં થઈ ગયું, અને ચેક કરો કે ચારે ઓપ્શનમાંથી કયા ઓપ્શન માટે આન્સર 2.44 મળે છે. તો ચેક કરવાથી મિત્રો માલુમ પડશે તમને કે કોઈ જ ઓપ્શન માટે આન્સર 2.44 મીટર પર સેકન્ડ નથી મળતો. તો હવે કન્ફ્યુઝન ક્યાં પેદા થાય છે? તો મિત્રો રકમ ફરીથી વાંચો. રકમમાં શું શોધવાનું છે અને આપણે આ શું શોધ્યું છે. રકમમાં તમને આપેલું છે કે સાયકલ સવાર રસ્તા પરથી સરકી ન જાય તે માટેની ઝડપ એની કેટલી હોવી જોઈએ એ આપણે નક્કી કરવાનું છે.
આ તો કઈ ઝડપ છે કે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ ઉપર જે સાયકલ ચાલી રહી છે એ સાયકલની મહત્તમ સ્પીડ કેટલી હોવી જોઈએ એ છે 2.44 મીટર પર સેકન્ડ. પરંતુ રકમ પ્રમાણે આપણે એ સ્પીડ નક્કી કરવાની છે કે સાયકલ સવારે પોતાની સાયકલ કેટલી સ્પીડે ચલાવવી જોઈએ, રાઈટ? આ મેક્સિમમ સ્પીડ છે 2.44 મીટર પર સેકન્ડ. તો 2.44 મીટર પર સેકન્ડ મેક્સિમમ સ્પીડ છે એનો મીનિંગ શું થયો કે સાયકલ સવારે પોતાની સાયકલ 2.44 મીટર પર સેકન્ડ અથવા 2.44 કરતા ઓછી સ્પીડે ચલાવવી જોઈએ, ત્યારે એ સલામત રીતે ટર્ન લઈ શકશે. તો હવે ચેક કરો કે ચારે ઓપ્શન આપેલા છે એના આધારે 2.44 કરતા ઓછો આન્સર કોના માટે મળે છે. તો આપણને ખ્યાલ આવશે કે ચારે ઓપ્શનમાંથી ઓપ્શન બી માટે કે જે 7.2 કિલોમીટર પર અવર છે એ 7.2 કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશો તો 2.44 કરતા ઓછો આન્સર મળે છે, રાઈટ? એટલે જો સાયકલ સવારની સ્પીડ 2.44 કરતા ઓછી હશે તો એ સરળતાથી એટલે કે સરકી ન શકે તે રીતે ટર્ન લઈ શકશે, રાઈટ? એટલે કે 7.2 કિલોમીટર પર અવર બી ફોર બોમ્બે આપણો ફાઇનલ આન્સર થયો કહેવાય. બાકીના જે ત્રણેય ઓપ્શન છે એ ત્રણેય ઓપ્શનનો ફાઇનલ આન્સર 2.44 કરતા વધી જાય છે, એટલે કે મેક્સિમમ સ્પીડ કરતા મેઇન સ્પીડ વધી જાય છે અને મેઇન સ્પીડ વધી જાય મેક્સિમમ સ્પીડ કરતા તો સિમ્પલ છે કે સાયકલ સવાર રસ્તા ઉપરથી સરકી જશે, રાઈટ? તો આપણે એવી સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જે સ્પીડે એ સાયકલ સવાર સરળતાથી ટર્ન લઈ શકે, એટલે કે એવી સ્પીડ નક્કી કરવાની કે જે 2.44 કરતા ઓછી હોય એવી એક જ ઓપ્શન માટે મળશે જે છે બી ફોર બોમ્બે 7.2 કિલોમીટર પર